અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આફ્રિકાનું મોટું ખંડ કોન્ટિનાની અંદર ઉત્તર દિશામાં ટ્યુનિઝી નામનું એક દેશ છે. તે આફ્રિકામાં આવેલું એક અરબ દેશ છે કે જ્યાં પ્રાંતા અરબ વસંત જન્મ લીધો હતો. ટ્યુનિઝીના લોકસભા પાર્લામેન્ટ દેશનું નવું બંધારણ કોન્સ્ટિટ્યુશન અપનાવ્યું કે જેના ઉપર ગઈકાલ રાજના વડાઓ તરફથી સહી સિક્કા કરવામાં આવ્યા. બેન અલી 23 વર્ષો સુધી durant 23 ans ટ્યુનિઝી દેશનો પ્રમુખ રહીને રાજ કર્યો હતો અને 14 જાન્યુઆરી 2011ના 14 janvier 2011 દેશ છોડીને સઉદી અરબી સાઉદી તરફ ભાગી ગયો. વસ્તી ભેગી થઈને તેને બરતરફ કરી આપી. તેની પહેલાં એક વેપારી ગરીબી અને જિલ્લત બેઇજ્જતીની જિંદગીથી કંટાળી પોતાના અંગ ઉપર આગ લગાવીને સળગાવી દીધો હતો. એક મહિના બાદ 25 ફેબ્રુઆરી એટલે 25 ફેબ્રુઆરીના એટલે 2011ના 1 લાખ માનિફેસ્ટન્ટ 100,000 માનિફેસ્ટન્ટ એટલે વિરોધી પ્રદર્શન કરનારાઓ સરકારી શાસન ગવર્નરમાં વિરુદ્ધ પ્રદર્શનો કરી પોલીસના સિપાહીઓ સાથે અથડામણ કર્યા. અમુક પોલીસ ખાતાની ઓફિસ ઉપર આગ પણ લગાવી સળગાવી દીધી. 12 ડિસેમ્બર 2011 એટલે એ જ સાલમાં 12 décembre 2011ના મોન્સિફ મરઝુકી રાજના પ્રમુખ તરીકે ચૂંટાયા. અત્યારે તે જ રાજના પ્રમુખ છે, જ્યારે કે ગવર્નરમાં અનેક વખત બદલી ચૂકી છે. અને હાલમાં મહેદી જુમા નામની વ્યક્તિને નવી ગવર્નરમાં ઊભી કરવા નીમવામાં આવ્યા છે. આ નવું બંધારણ પ્રમાણે નવી ચૂંટણીઓ યોજવામાં આવશે. લોકસભાની તેમજ રાજના પ્રમુખ અને વડાપ્રધાનની હુકુમત રહેશે. ઇસ્લામ ધર્મને ઓછું સ્થાન આપ્યું છે. અરબ દેશોમાં પહેલી વખત આવું બને છે કે મર્દ ઓરતની સંખ્યા સમાન હોવી જોઈએ. તમામ સંસ્થાઓની અંદર કે જે ચૂંટણીઓથી સ્થાપિત થઈ ગઈ હોય. une parité homme-femme égale dans toutes les assemblées élues. હવે એતાઝયુની d'Amérique-ના 2 સમાચારો આપી અને આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ નવીનના બીજા સમાચારો આપણે તપાસશું. વોશિંગ્ટન ખાતે એક ખરીદ કેન્દ્ર સેન્ટર કોમર્શિયલ કોલંબિયા કે જ્યાં 200 દુકાનો સમાયેલી હતી, ઉપરાંત બચ્ચાઓ માટે રમત ગમતની જગ્યાઓ અને સગવડો હતી. એક વ્યક્તિએ હાથથી બનાવેલું વિસ્ફોટક એક્સપ્લોઝિવ આર્ટિઝાનો ફેંકતા 2 માણસોને મોત નિપજાવ્યું અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી મોતને નોતર્યો. એક જણ અને એક 20 વર્ષની સ્ત્રી કે જે આની એક દુકાનમાં સાંત્રમાં ખરીદ કેન્દ્રમાં કામ કરી રહ્યા હતા, તેમની જાન ગઈ અને બાજુમાં આ ખૂની પણ મોતના હાથમાં પોઢી રહ્યો હતો. હવે એતાઝયુનીના એક બીજા સમાચાર એ છે કે અમેરિકાની લોકસભા પાર્લામેન્ટના એક રેપબ્લિકન પાર્ટીના મેમ્બર 29 ઓક્ટોબર 2013 29 ઓક્ટોબર 2013 ગયા સાલના પોતાની પાસે કોકાઈન નામનો ગાંજો પકડાનો હતો. 37 વર્ષની તેની વય છે 37. ગઈકાલ તેણે તેમના હોદ્દામાંથી રાજીનામું આપી દીધું છે. પોતે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. સરકાર સાથે વાટાઘાટ કરી અને પોતાના શરીરમાંથી આ કેફી પદાર્થને દૂર કરવામાં આવે તેનો ઈલાજ હોસ્પિટલમાં કરાવવાનું પણ શરૂ કરી આપ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચારોની અંદર આપણે સિરિયા જઈએ. સિરિયા સરકાર તરફથી આવેલા પ્રતિનિધિઓ અને બળવાખોરો વચ્ચે સ્વિસ ખાતે ઝેનેવની યુનોની ઓફિસ અંદર જે વાટાઘાટો થઈ રહી છે, ગઈકાલ 3જો દિવસ હતો. બંને પક્ષો રાજકીય પાસા સામે ભટકાઈ રહ્યા છે. રાજકીય સંક્રમણ ટ્રાન્ઝિશન પોલિટિક કેમ કરવું તેના ઉપર ચર્ચા ચાલી રહી છે અને ત્યાં તેઓ અટકી ગયા છે. છતાં બંને ડેલિગેશનનું માનવું છે
કે તેઓ આ વિષય પતાવ્યા વિના જશે નહીં. ભલે તેઓ એક પ્રશ્ન ઉપર ઊભા રહી ગયા છે, પરંતુ સિરિયાની જમીન ઉપર લડાઈઓ ઊભી રહી નથી. ત્યાં જંગ તો હંમેશા ચાલુ જ છે. ગ્રહ એટલે કે અંદરની લડાઈઓ હજી પતી નથી. ઇજિપ્તની હાલત તપાસતા રાજના સૌથી વધુ બળવાન ઇન્સાન કે જે ગઈકાલ જેનેરલ હતો, સેનાના સર સેનાપતિ, આજ થઈ ગયો મારેશાલ, લશ્કરનો સૌથી ઊંચી કક્ષાનો અધિકારી અબ્દેલ ફત્તા અલ સિસીને તેની સેનાએ પરવાનગી આપી દીધી છે કે જ્યારે દેશના પ્રમુખ પદની ચૂંટણી યોજવામાં આવે તેમાં પોતાની અરજી પેશ કરી કાંદીદા બને. થોડા દિવસો બાદ મારેશાલ સિસી પોતાની ફરજમાં રાજીનામું પેશ કરશે એવું અનુમાન થાય છે, કેમ કે સેનાપતિને રજા નથી કે દેશના ઉચ્ચ અધિકારીનું કાર્ય સંભાળી અને આ હોદ્દા ઉપર રહે. આવતા 3 મહિનાઓમાં આ ચૂંટણી સામે આવશે એવો ખ્યાલ થઈ રહ્યો છે. તેના પછી લોકસભા પાર્લામેન્ટની ચૂંટણીનું કાર્ય શરૂ થશે. આ 7 મહિનાઓ દરમિયાન depuis 7 mois જે પસાર થઈ ગયા તે દરમિયાન 1000 મિલ માણસો જેટલા વિરોધીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે, મિલ મોર. અને હજારોની સંખ્યામાં દે મિલિયે ઇસ્લામિસ્ટ આગલા પ્રમુખ મોહમ્મદ મોરસીના પક્ષના જેલમાં દિવસો ગુજારી રહ્યા છે. હવે આપણે યુક્રેનમાં આવીએ. યુક્રેન ખાતે વિરોધ પાર્ટીના 3 અધિકારીઓને રાજના પ્રમુખે આવકાર્યા છે અને વાટાઘાટો ત્યાં પણ ચાલી રહી છે. પરંતુ દેશમાં કટોકટીનો ખાડો વધુ ઊંડો થતો જાય છે. 25 પ્રોવિન્સ 25 પ્રાંતોની અંદર લગભગ 14 પ્રોવિન્સ પ્રાંતોની સરકારી ઓફિસ ઉપર બળવાખોરો કબજો જમાવ્યો છે. ન્યાય ખાતાનું પ્રધાન પદ જે વિરોધીઓ રોકી રાખ્યું હતું તેને ખુલ્લું મૂકી આપ્યું છે. કિયેવ પાટનગરમાં પ્લાસ de l'Indépendance આઝાદી સ્થળના જગ્યા ઉપર એક ઝાડ ઉપર લટકાઈને મરેલો ઇન્સાન જોવામાં આવ્યો હતો. કદાચ આત્મહત્યા કરી હોય એવું અનુમાન થઈ રહ્યું છે. બસ આ સમાચારો પર આજનું રિવ્યુ ધ પ્રેસ ખત્મ કરવા ચાહું છું. તમારાથી રજા લઈશ. ઇન્શાલ્લાહ ફરી કાલે બુધવારના આપણે મળીએ એ દુઆ અને ઉમેદની સાથે. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.